એના પર ઊંધે મોડે બેસાડ્યા અને આખા ગામમાં ફેરવવા લાગ્યા. પણ એ પ્રોસેસન તુકારામના ઘર પાસે પહોંચીને તુકારામ પત્ની જોવા માટે આવ્યા અને રોવા લાગ્યા. આખા જગતના ગુરુ જીવનભર વિઠ્ઠલ વિઠ્ઠલ કર્યા કરો છો, ઠાકોરજી તમને મળવા આવે છે, આ લોકો તમારી મજાક કરે છે, તમને દુઃખ નથી થતું? દેવી જરા આંખ બંધ કરી જોઈ લેજો. જગત ને ગજુર લાગે છે પણ આ પ્રત્યક્ષ વૈકુંઠપતિના ગરુડ છે, ગરુડ પર બિરાજમાન છે. બહુ કઠિન છે. નિંદા જ્યાં સુધી સહન થાય નહીં સ્તુતિના અધિકારી થતું નથી. યાદ રાખજો, પાછું કહું છું, જ્યાં સુધી નિંદા સહન થાય નહીં એ સ્તુતિના અધિકારી થતું નથી. ક્યાં અદભુત લીલા છે! આટલા ભરતલાલજી અવધૂત છે એટલે એક રાજા કહે છે પાલખી ઉપાડો. પાલખી ઉપાડી શક્યા નહીં. અવધૂત ઠેકડો મારે તો પાલખી ઉપર માથું ભટકાડો. 1 2 3 4. તુલસીદાસજી મહારાજ કહે છે ચંદન ને બહુ ઘસો ના તો લાકડું પણ ગરમ થાય છે. રબરનું માથું પેલું આ હંતરથી મારીશ તમને. ક્યાં દિવ્ય ઘટના છે! શાંતિથી બેઠી. બીજી વાર માથું ભટકાયું, નીચે ઉતર્યું. શરમ નથી આવતી? કૌરવગણ છો કચ્છ પ્રાંતના રાજા. કપિલ ભગવાન પાસે જ્ઞાન. ક્યાં કચ્છ પ્રાંત અને ક્યાં કપિલ ભગવાન? એક પશ્ચિમમાં એક પૂર્વમાં. રસ્તામાં કોઈ મહાત્મા ભટકાડા નહીં હશે. અને મહાત્મા તો ઘણા હોય છે પણ જેના જીવનમાં અધ્યાત્મ ઉતરે છે. પાછું એક વાર કહું, મહાત્મા તો ઘણા હશે પણ જેના જીવનમાં અધ્યાત્મ ઉતરે છે એ જ ગુરુ થવા લાગે છે. વાતો કરવાથી કથાતું નથી. યાદ રાખજો, એને જ્ઞાન આપે છે. રોગ ગણેશ તત્વ આથી રચે છે. યાદ નદીનું પણ નસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત પાદ રાજન. સાચા સંતના સંકર. પુસ્તકો વાંચવાથી દાપણ આવતું નથી. યાદ રાખજો, પુસ્તકોથી દાપણ આવતું નથી. પ્રેક્ટિકલ સંત થવું પડે છે. મહાભારત પણ એવો શ્લોક છે. યક્ષ ધર્મરાજાને પ્રશ્ન પૂછે છે કે ધર્મનું તત્વ ઊંડું છે, એના માટે શું કરવું? તર્કો પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના દૈકો ઋષિયસ્ય મત પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નીતમ ગુહાયામ મહાજનો યે નગતસ્સ પંથા. સારા સંતને પાછળ ચાલજો, એનું અનુકરણ કરજો. યાદ રાખજો, સંત કરે એ કરાય નહીં પણ સંત કહી કરાય. બહુ પંચમ શસ્ત્ર સ્થિતિમાં દાબણ પણ આવજો. સંસારમાં મોટામાં મોટા સાધન હોય તો પ્રભુનું નામ છે. કલ્યાણાનામ નિદાનમ કૈવલ્યપતનમ પાવનમ પાવનાનામ પાથે યન્મોક્ષો સપદિ પ્રાપ્તે પડતી વિશ્રામ સ્થાનમ એકમ. આખા જગત જોર જેવું છે. આખું જગત જોર જેવું છે પણ એને અમૃત કરવું હોય તો વિષ વત્તા રામ ઇઝ ઇક્વલ ટુ વિશ્રામ. આખું જગત વિષમય છે, એમાં રામ મેળવો તો તમને વિશ્રામ મળવા છે. अपति अजाम गजक ने कहा मुगत भय हरि नाम प्रभाव. प्रभुना नाम सारो तो सारो कोई क्या नवाई વાત છે. સપ્તમ સ્કંદમાં અતિ દિવ્યતાથી પ્રહલાદનું દર્શન થયું છે. પ્રહલાદ ફક્ત વૈકુંઠમાં ઠાકોરજીને માનતો હતો. ના ઈશા વાસ્તવિક સર્વ યત્કિંચ જગતામ જગત તેન તક્તેન મુંજિતા બાગુત કસિદ્ધ ધરો યોમામ પશ્યતિ સર્વત્ર. ગીતામાં આज्ञा આપે છે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ તસ્યાદ પ્રસાદ સચ મે ન પ્રસતિ. તમે મારામાં મહાત્માના ભાવથી પગે લાગતા હોય તો મારે પણ એ જ ભાવ તમારી પાસે રાખવો. તમે વિદ્વાન માનીને મને પગે લાગતા હોય અને હું કહું આ બધા મૂર્ખા છે કરીને તો તમને મળે પુણ્ય, મને મળે પાપ. યાદ રાખજો,
એવી ભાવના રાખજો જેમાં ક્ષમતા છે. જે પરમાત્મા મારા છે એ જ પરમાત્મા બ્રાહ્મણોમાં છે, એ જ પરમાત્મા મારા બહેનોમાં છે, એ જ મારા દીકરીઓમાં છે, એ જ પરમાત્મા બાળકોમાં છે. એવી દિવ્ય રીતે ત્યારે વૈષ્ણવ થાય છે. બહુ કઠિન છે. કેટલું અદભુત છે વિચાર કર્યો. અને એના પછી આવે છે અષ્ટમ સ્કંદ. એક તમને ગુપ્ત વાત કહું, બીજા કોઈને કહેશો નહીં. નહીં કહેશો ને? ભાગવતના રાક્ષસો છે ને, પાછું એક વાર કહું, ભાગવતમાં રાક્ષસો છે ને એ તમારા મારાથી બહુ સજ્જન હતા. પાછું એક વાર કહું, ભાગવતમાં રાક્ષસો હતા, તમારા મારાથી બહુ સજ્જન હતા. હું નથી કહેતો. અમારા શાસ્ત્રી શ્રીમદભાઈ બેઠે છે, આ વિદ્વાન અમારા બેઠે છે. પ્રહલાદને માટે એક વિચાર કરો, હિરણ્યાક્ષ હિરણ્યકેશુ માટે વરાહ નરસિંહ થયા. એક જ કુળમાં પ્રહલાદને માટે નરસિંહ થયા અને એના દીકરાને માટે બલી માટે વામન થયા. એક જ રાક્ષસના 3 પેઢીમાં ભગવાનને 4 અવતાર લેવા પડ્યા. હવે રાક્ષસ સારા કા તમે અમે સારા, જવાબ ન દો પણ સમજી લેજો. રાક્ષસ એ વેશ નથી, રાક્ષસ એ વૃત્તિ હોય છે. કોકનું લૂંટીને ખાવું, કોકના વસ્તુ પર તરાપ મારવો, એ નામ છે રાક્ષસ. અને પોતાનું સમર્પણ કરે એ નામ છે દેવ. વિચાર કરજો. અષ્ટમ સ્કંદ એટલી પદાર્થતા છે, સંપૂર્ણ સમર્પણ, જેને ઇંગ્લિશમાં અનકન્ડિશનલ સરેન્ડર કહું છું. બહુ કઠિન છે. સર્વસ્વ આપ્યું. ઠાકોરજી મસ્તક પર પગ મૂકે છે, સૂતર પાથર પગ. હવે તમે એક વિચાર કરજો, વિદ્વાન બાળમાં બેઠે છે. હવે આમાં વામન હાર્યા તો બલી હાર્યા? કેમ? અરે ચોકીદાર થઈ ગયા, ચપરાસી. કેટલો અદભુત વિચાર. વામન ચોકીદાર થયા. અતો દેવા અવંત તો યતો વિષ્ણુ સેદાજ દદે પદમ સબલ્ય પર ગોપા વિષ્ણુ અદાભ્યા અતો ધર્માને ધર્મ ઇન્દ્રસ્થ સખા તદ વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતિ સૂર્યા દિવ્ય ચક્ર વિપ્લાસો જાગૃત સંબંધિત. કાલ તમને ગુપ્ત વાત કરેલી છે. વામનજી મહારાજનું કાયમનું કોન્ટ્રાક્ટ કરેલું 12 મહિનાનું. અમારે આ ખેડૂને ત્યાં જો હાથી રહે ને એ 12 મહિનાનું કોન્ટ્રાક્ટ કરતો હોય. વામનજી મહારાજે 12 મહિનાની ચોકીદારનું કોન્ટ્રાક્ટ કર્યું. પણ બીજા જેવું મૂંઝાઈ ગયા. એ બ્રહ્માજી કહ્યા તમે જાઓ જરા ઉપર, 4 મહિના હું રહું. 4 મહિના વામન બહાર આવ્યા. શંકર ભગવાન કહે 4 મહિના હું રહું, તો બહાર રહો. 12 મહિનાનું કોન્ટ્રાક્ટ, નોકરી કરી 4 મહિના. આજના સરકારી જેટલા નોકરો છે ને એ વામન ભગવાનને ગુરુ કરે. 4 મહિના નોકરી કરે, પગાર 12 મહિનાના ઝાપટતા છે. યાદ રાખો, બહુ કઠિન છે. અને આખીના મચ્છ ભગવાનની કથા આવે છે. મચ્છ કોણ? સંસાર સાગરમાં તરે અને તારે. નકરું તરે તો માછલું છે, પણ તારે મચ્છ ભગવાન છે. ચારો બાજુ ઉત્પાત થવા લાગે છે. રાજન આજથી 37 ઉત્પાત થશે, તું નૌકામાં બેસે, તારી નૌકા મારા શિંગડે બાંધજે. યાદ રાખજો, તમારું જીવન છે, નૌકા છે, સંસાર સાગરમાં ફરતી હોય. કોઈને ભરોસે નહીં. ઠાકોરજીના શ્રીઅંગ સાથે જોડી દેજો. એક જ અધ્યાયમાં અતિ માર્મિક કથા આવતી હોય અવતારોની, તો મચ્છ ભગવાન. યાદ રાખજો. અને પાછું જયારે સૃષ્ટિની રચના થવા લાગી ત્યારે એક બસ ત્યાં સુધી દંડવત. હવે ચાલીને આવજો, હવે ચાલીને આવો, દંડવત નહીં નાખો. કૃષ્ણ કનૈયા કી. અષ્ટમ સ્કંદ સમાપ્તિમાં મચ્છ ભગવાનની કથા આવે છે. અને નવમ સ્કંદમાં રાજાને એટલી જિજ્ઞાસા. તમને મને કથાની જિજ્ઞાસા હોતી નથી. કથા પહેલા જ નક્કી કરી બપોરે જમવામાં હું રે, હજી કથા શરૂઆત નહીં, બપોરે જમવામાં હું કઈ વાંધો નહીં. બપોરે જમીને સાંજે ફરિયાદ નું બનાવશો. અરે કાકા બપોરનું હજમ કર, પછી સાંજની વાત કર. સાચું ખોટું? ઘણા અમારા
તમને એક વાત કરું, બીજા કોઈને કહીશું નહીં. વાણિયા જેટલા ખાવાના શોખીન કોઈ નથી, એમાં જરા પણ શક્કા નહીં. અમારે બાલુ બાપા કરેલા હતા વડિયાના, અને કાકુભાઈ એના ત્યાં જ મોટા થયેલા. હું જ્યારે જાઉં ને ત્યારે બાલુ ઘેરે લઈ જાય. એની દીકરી બહુ મોટું મકાન, બહુ મોટું ફર્યું. એ દીકરી બોલા, લીટા અરે લીટા, એ લીટા સાંભળ, બાપુ બનાવે છે, સારી રસોઈ કરો, મારે બપોરે જમવું નથી, પેટ બગડે છે, લાવ ગાંઠિયા આટા દેશ ખાઈ લો. હાવ સચ્ચે વાત કરો. જિજ્ઞાસા હોવી જોઈએ. કેવી જિજ્ઞાસા? એવા પાકા હોય. અમે તો શાક સુધારતે અડધી શાક પણ અમારી બાઈટીમાં જાય, પણ આ એવા છે એને છાલ નહીં પડો. એ બાબતનું બહુ ધ્યાન છે. મારા માટે નહીં, તમારા માટે નહીં. હું અમારી દીકરીઓ ત્યાં જાઉં છું ને, એક વસ્તુમાંથી 3-4 વસ્તુ બનાવે, મને લાગે આ હા કેટલી વસ્તુ બનાવે, પણ મને પછી ખબર પડે આ બધું એકમાંથી 4 બનાવે છે. એકમાં ચટણી વધારે, એકમાં મીઠું વધારે, એકમાં વઘાર, એક કોરું. આવી કસાય હોય છે. યાદ રાખજો, એ જ દાપણ છે. ગૃહસ્થાશ્રમમાં અમારા બેઠે છે ને ભાઈઓ, એની જાતિ છે કણબી. એની જાતિ કણબી. એનો અર્થ તો બી ના એક કણ પણ મફત જવા ન દે ત્યારે એને જબ્બા પીરી શકે. અગર બી વેડફવા લાગે ને, ગોવર્ધન, હરેક એવરીથિંગ and every farthing should be utilized in a proper manner. અમે પૈસાના વાપરવાના વિચાર કરીએ છીએ. અગર પૈસાને એટલા વિચાર કરતા હોય તો જીવન વાપરવાનો કેટલા પ્રયોગ કરવો છે? વેડફાઈ જાય છે બધું, વેડફાઈ જાય. દૂધ બગડે તો અમે રોઈએ છીએ, પણ આખું જીવન બગડી અમને પશ્ચાતાપ થતો નથી. મારે તો બાવો થવું હતું, એકને એક દીકરો હતો, મને પરણાવ્યો હતો. હું તો બાવો થાત તો લોકો ના પાડી હતી. યાદ રાખજો, શું પરત્ર દુઃખ પાવઈ છે ને ધોની ધોની પછતાઈ, કાલે કર્મ ઈશ્વરે મિથ્યા દોષ લગાઈ. બહુ કઠિન છે. રાજાએ અષ્ટમ સ્કંદની કથા સાંભળી. અષ્ટમ સ્કંદમાં જેટલા અવતારો છે, પાછું સાંભળ્યું, અષ્ટમ સ્કંદમાં જેટલા અવતારો છે 18 સુધી થયેલા, એનાથી વધારે અવતાર તો અષ્ટમ સ્કંદમાં આવે છે. આવે છે ને? અષ્ટમ સ્કંદ સૌથી પહેલા અવતાર કોણ? હરિ ભગવાન. શાબાશ. ગજેન્દ્ર માટે હરિ અને આખે ભગવાન. એટલા અવતારો છે, માટે રાજાના મનમાં જિજ્ઞાસા થઈ ગઈ. એક યાદ રાખજો, સુખદેવજીના પ્રશ્ન, સુખદેવજીની પ્રસ્તાવના અને રાજાનું સમાધાન, યા તો રાજાની શંકા અને સુખદેવજી સમાધાન કરે છે. એ યાદ સુધી ભાગવતમાં બેસીએ, ભાગવત કઈ કામ નથી. નમસ્કારમાં શરૂઆતમાં રાજા પ્રશ્ન પૂછવા લાગે છે, સ્વસ્તિ શ્રી ગણેશ પ્રયોક્તાની સુતાની ચ હરેસ્તત્ર યોસો સત્યવ્રતો રાજર્ષિ જ્ઞાનમ યોતીત કલ્પાંતે લેવે પુરુષ સેવયા. સદગુરુ અષ્ટમ સ્કંદની મંદોદર કથા સાંભળી, એટલા અવતાર સાંભળ્યા. મારી ઈચ્છા છે એ તમે બહુ એટલા અવતાર કથા બહુ સંક્ષેપમાં કહી, જરા દયા કરો અને આ બધા અવતાર કથા મને વિસ્તાર પૂર્વક કહેજો. યાદ રાખજો, સુખદેવજી મહારાજ એટલો સરસ જવાબ આપે છે. શુયતામ માનવો નો શક્યતે
રાજન તારી જિજ્ઞાસા છે, પણ અગર એ મન્વંતરની કથા વિસ્તારપૂર્વક કહું, તારે મારે પાસે 7 દિવસ છે, એમાંથી અડધો સમય નીકળી ગયેલો છે. અગર તું જે ગર્ભમાં જે ઠાકોરજીનું તારા અમારા ઠાકોર દર્શન કરે છે, એ કથા ક્યારે સાંભળશો? સેંકડો વર્ષ, 1 and 2, not 100, hundreds of years together, મનુની કથા કરતા તો પૂરી થવા નથી. એટલી વિસ્તારપૂર્વક કથા છે. પ્રત્યેક કથાની માંથી એક એક પુરાણ છે. બચ્ચુ પુરાણ સ્વતંત્ર પુરાણ છે. એટલે એક એક પુરાણની કથા અગર તમે કહેતા જાઓ, 7 દિવસ લક્ષ્ય પૂરું થવાનું નથી. હા રાજા, તારા મનમાં જિજ્ઞાસા છે. આ સત્યવત મહારાજ જયારે પાછા સૃષ્ટિનું પ્રાગટ્ય થયું, સાધ્યદેવ મનુ થયેલા છે. અને સાધ્યદેવ મનુને ઘેરે જો રાણી હતા, એમનું નામ શ્રદ્ધાદેવી. શ્રદ્ધાદેવી કે ડોક્ટરને ઘેરે ઠોઠ હોય ને, લોકો ડોક્ટરની કહે છે કે નહીં? બધા ફેલ થયેલી હોય, પણ પ્રોફેસરના ઘેરે બાઈ હોય તો એને શું કહેશો? શું કહેશો? વકીલને ઘેરે પત્રી ભણેલ ન હોય, શું કહેશો? એ વકીલાની મળ્યા હતા, કહેશો બધે. તો એવા પ્રકારથી સાધવ્ય મનુ ઘેર જો પત્ની હતા, એનું નામ શ્રદ્ધાદેવ. ઘણા વર્ષોથી આ બાળક નહીં હતું. વશિષ્ઠ મહારાજને આમંત્રણ આપ્યું. એક યાદ રાખજો, શંકરનું સમાધાન. દશરથના આય પુત્રેથી યજ્ઞમાં વશિષ્ઠ મહારાજ આચાર્ય થતા નથી, બીજાને બોલાવે છે. હા, ઋષભ બીજાને બોલાવે છે, પોતે કરતા નથી. એનું કાઢે જાય છે. વશિષ્ઠ મહારાજ બ્રાહ્મણોને બોલાવ્યા, આહુતિ દેવા લાગે છે. એક મંત્ર એવો છે, પહેલું સ્ત્રી બોલો, પાછું કહું એક વાર, મંત્રોની સંપુટતામાં એટલી શક્તિ છે. એક અક્ષર પહેલું સ્ત્રી પહેલું બોલો અને આખા મંત્ર બોલો, તો એ મંત્ર પુત્ર માટે કામ આવે છે. અને પહેલું મંત્ર બોલો, પાછળથી સ્ત્રીને ગાળો, તો એ જ મંત્ર કન્યા માટે કામ આવે છે. હવે શ્રદ્ધાદેવ વિચાર કરે છે, દીકરો પહેલો થાય, રાજાને મદદ કરશે. તમે સાચી વાત કરો? આ ભેદો બધા મોટી મોટી વાતો કરતા પડે. મનમાં થાય દીકરી મોટી હોય તો સારું, નાના ભાઈનો રમાયા કરશે, પાણી ભરવા કામ આવશે, ઠાવડાવું. સાચું બધું યાદ રાખજો. માટે રાણી વિચાર કરે છે, દીકરો થાય તો રાજાને કામ આવશે, દીકરી થાય તો બ્રાહ્મણ કહેવા લાગ્યા, હે કાકુ મારા, આ દીકરા જેવા દીકરી મંત્ર બોલો તો આવું નહીં થાય. બ્રાહ્મણને કેમ રાજી કરવું? આ બહેનોને બહુ ઓળખ છે. સીધા દેવા લાગ્યા, કપડા દેવા લાગ્યા. સીધા જાણો છો? સીધા યાદ રાખજો, લોટ હોય, શાક હોય અને ઘીની તપેલી હોય તો સીધો, પણ નકલું લોટ હોય તો સીધો નહીં, વાંકો બનાવે છે. એટલો દેવા લાગે છે. તમે એક કામ કરો, ગોરાણીમાં જે સાડલા લેતા જાઓ ને, આ એટલા બ્રાહ્મણો બેઠે છે ને, હું તમને કાકુભાઈ છોડીને, એ બિચારા આભારીઓ છે. કાકુભાઈ છોડીને તમે 2-4 ધોતી આપો, રાજી નથી. એક સાડલા આપો ને, ઘરે જાઓ તમે તુરંત ગોળે દરવાજામાં એના માટે જ કરતા હોય છે. સીધા અને એટલા સાડલા વગર દેવા લાગ્યા. બ્રાહ્મણો ઉતાવળ કરવા લાગ્યા અને આખું મંત્ર બોલીને પછી બોલવા લાગ્યા. 9 મહિના પૂરા થયા, દીકરા ને કોઈ દીકરી થઈ ગઈ. સાધે મન પૂછે છે, વશિષ્ઠ મહારાજ તમારા જેવા આચાર્યો આટલું કર્યું, દીકરા દીકરી ક્યાંથી આવી ગઈ? જોયું, આ બ્રાહ્મણોને જ ખટપટ છે બધી. માટે હું બ્રાહ્મણો એવા જ ભેગા કરું છું, એકબીજાને ભળે નહીં એવા. બધા સપી જાય તો મારું દિવાળી ફૂકી નાખશે. આ તો આનંદ ખાતર આ સંસારમાં સુખ લેવું. બી હેપી, મેક અધર્સ હેપી. કેટલું દિવ્ય ઘટના છે એને જોયું. આ બ્રાહ્મણો ખટપટ છે. ભગવાન શંકરને પ્રાર્થના કરી. ભગવાન શંકરે દીકરી જગ્યા ઉપર દીકરો કર્યો. હવે તમને કરવા લાગ્યા પુરાણની ગપ્પા. જેટલા એજ્યુકેટેડ ભાઈઓ અને બહેનો છે એને પૂછ્યું, આ નવીન સર્જરીથી પાછું સાંભળવા,
લવિશ જેવાથી દીકરામાંથી દીકરી, દીકરીમાંથી દીકરા થાય. થાય કે નહીં મહેતા? થાય છે ને. એવી પ્રાર્થના કરી, દીકરો થઈ ગયો. એનું નામ રાખવામાં આવી ગયું સુદ્યુમ્ન. બરાબર એકનો શિકાર કરવા માટે ગયા. એક વન છે પાર્વતીનું. એ પાર્વતીના વનમાં કોઈ પુરુષ જાય નહીં. આ શંકર ભગવાન તો એકદમ બેઠેલા છે, બધા માઓનું ટોળકું હોય, મને એકાંત તો મળતો નથી, માટે સતી પ્રાર્થના કરી એક વન આપે છે. ભાગવતમાં 9 સ્કંદમાં 2 જગ્યા પર પાર્વતી વનની કલ્પના આવશે. 2 વાર. જ્યાં રાજકુમાર સખા ગયા વનમાં, પાર્વતી વન આપેલું છે. રાજકુમાર બટીને પાછા રાજકુમારી થઈ ગયા. બધા સેવકો દાંત કાઢે છે. કેમ ભાઈ? રાજકુમાર તમે પ્રિન્સ નથી પણ પ્રિન્સેસ લાગો છો. તો બોલી પડ્યા, મને પણ એમ થાય મિત્રો નથી, મારે સખી થાવ છે એવું લાગે છે. શંકર ભગવાનની પ્રાર્થના કરી, શંકર મહિના આજ્ઞા આપી. હવે 6 મહિના પુરુષ રહેશે, 6 મહિના સ્ત્રી રહેશે. આવું કોઈ દિન થતું હશે? કન્યા થઈ. અધ્યાત્મ અર્થ એટલો ઊંડો છે, ભાગવતકારો સાંભળો. દીકરો હતો ત્યારે સુદ્યુમ્ન, દીકરી હતી ત્યારે ઈલા. 6 મહિના ઈલા, 6 મહિના સુદ્યુમ્ન. યાદ રાખજો, સુદ્યુમ્નના પુરુષના અર્થ થાય છે ઉત્તરાયણ. અર્થ બહુ ઊંડો છે. અને ઈલાના અર્થ થાય છે દક્ષિણાયન. એક સૂર્ય વંશમાં પ્રગટ થાય બપોરે, એક ઈલાને ઘેરે રાત્રે, અડધી રાત્રે પ્રગટ થાય છે. અધ્યાત્મ તો બહુ સારું છે. દિવ્ય ઘટના થયેલી છે. શરિયાતી માનવો રાજા બ્રહ્મિષ્ઠ સ બભુવ યોવામ અંગ્રેસામ સત્રે દ્વિતીય યુવક. એમના વંશમાં રાજા શરિયાતી થયા. હું કાલ તમને બતાવ્યું. સૌરાષ્ટ્ર શ્રદ્ધા વધારે છે પણ વાસ્તવિકતા નથી. કા સ્વામીજી બોલ્યા, શિયાળ શેઠની કથા. એને કીધું આ તમે આ પુસ્તકમાં જો, એ શિયાળ રાજાની કથા આવી છે. કર્ણાટકમાં જોયેલું છે. અને જો ગીતા પ્રેસમાંથી જો પ્રગટ થઈ છે. એક વિચાર કરો, કાલ સાદા દાખલા આપ્યા. આ જેટલા બ્રાહ્મણો છે ને, એ કાઠિયાવાડમાં બાટવા પાસે ગોકર્ણ ક્ષેત્રમાં પિતૃકર્મ કરવા જાય છે. પણ ગોકર્ણને શાંત ક્યાં કર્યું? આ પ્રાંતમાં તુંગભદ્રા નદીના કાંઠા ઉપર. પણ અમે અહીંયા પ્રતિક માનીએ છીએ. શરિયાતી રાજાની કથા એટલી અદભુત છે. ગંગા અને જમુના વસવા જેતો પ્રાંત છે. રાજા શરિયાતીનો છે. એકવાર રાજા શિકારો કરવા માટે ફોર ધ સેક ઓફ હન્ટિંગ, ફોર ધ સેક ઓફ પિકનિક રાજા નીકળે. સુકન્યા પણ નીકળેલા છે. ये બંદોબસ્તો, ચારો બાજુ સિપાહી, ચારો બાજુ દાસી, એકાંત મળે નહીં, વનમાં ફરાય નહીં, એવા વિચાર કરતા શામિયાણામાંથી સુકન્યાજી નીકળે. રાજમહેલમાં આવું કઈ હોતું નથી. સુકન્યા બહુ રાજી છે. સુકન્યા નિસર્ગનું દર્શન કરતે 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 ચાલવા લાગી. અને જ્યાં ચાલવા લાગ્યા એક સુંદર રાફડાનું દર્શન થયું. હવે તમે યાદ કરવા, લાદી ક્યાં ગઈ? એ મુંબઈના ફ્લેટમાં રાફડો હોય, સરકતો રાફડો હોય નહીં ને. જ્યાં રાફડાનું દર્શન કર્યું, નવાઈ લાગી. અને તમને નવાઈ લાગશે કે સંસારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રચના કોઈ હોય તો અમેરિકાના બિલ્ડિંગની નથી, પણ રાફડાની રચના એટલી સારી હોય છે. ઉપર શિખરો હોય, ત્યાંથી હવા જાય, વેન્ટિલેશન થાય, અંદર જાય. એટલી સુંદર. મોટા મોટા એન્જિનિયર રાફડા જેટલી બિલ્ડિંગ બનાવી શકવા નથી. તમે ડિસ્કવરીમાં જો ક્યાં દિવ્ય ઘટના થયેલી છે. રાફડું જોયું અને રાફડા જોયા પછી સુકન્યા આકર્ષિત થયેલા છે. કારણ આવું રાફડું કોઈ જગ્યા પર જોયું નથી. મારા ભાઈ અહીંયા બેઠે છે બધા. તમારા ઘરમાં રાફડો હોય છે? નથી હોતો ને? પણ તેમાં ભાગ્યશાળી છો. રાફડો ન હોવા છતાં તમારા રસોડામાં નાગીન હોય છે ફૂફાડા મારવા હોય. કેમ તમે દાંત કાઢો છો બધા?
એ રાફડો જ્યાં જોયું ચારો તરફ નિરીક્ષણ કરવા ગયો છે, અંદર સુંદર દિવ્ય રત્નો ચક 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 કરતા. એક તમને વાત કરું, સ્ત્રીનું આકર્ષણ જેટલું હોય એટલું પુરુષોનું હોતું નથી. અહીંયા અમારા દીકરીઓ બેઠે છે તો વિચાર કરો, એક ખુરશી ઉપર બેઠે છે, આ તો નીલા રંગનો છે, આ તો પીલા રંગનો છે, એનો સિમ્પલ છે, એનો બીજો રંગી છે, એક લાલી છે, એક પીળી છે, એક રાતી છે, એક કાળી છે. છે કે નહીં? અમારા ભાઈઓ તરફ જો ઢોળા ફક વાદળ જો બધા એક જ જોજો તમે. સ્ત્રીનું આકર્ષણ શૃંગાર તરફ હોય છે. પુરુષોને તમે કહો આ ડોકમાં માળા પહેરો કંઠી તો માંડ પહેરતા હશે. અમારા બ્રાહ્મણો પણ યદ્યો પહેરે છે, પણ ઘણું બધું બાથરૂમમાં ભૂલી જાય છે. યાદ રાખજો, એ સુંદર રત્નો જ્યાં જોયા આકર્ષણ થઈ ગયું. સ્ત્રી સ્વભાવ છે. યાદ રાખજો, એવરીથિંગ બ્રાઇટ ઇઝ નોટ ગોલ્ડ. સંસારમાં દીખવાનો બધા રત્નો હોતા નથી. તો પણ સુકન્યાને આકર્ષણ આંગળી નાખી, આંગળી રત્નો પાસે પહોંચી જાય. સુકન્યાએ ચારો તરફ જ્યાં જોયું ત્યાં બાવળના ઝાડવા હેઠે ગયા હતો રાફડો. સુકન્યાએ નજર કરી, લાંબા લાંબા બાવળનો સૂળ હાથમાં લીધું, ચીપટીમાં પકડ્યું, રક્ત કાઢવા ગયા. રક્ત નહીં, લોહી નીકળે છે. તમને ગુપ્ત વાત કરું, શ્રીમાન લોકો જેને રત્નની સંપત્તિમાં તિજોરીમાં બેંકમાં જમા કરે છે, ये रत्न होता નથી, ये પૈસા હોતા નથી, ये ગરીબના લોહીની મજૂરીનો હોય છે. બાબા રણછોડદાસજી મહારાજ ઓડિશામાં ગયા, એટલા ગરીબ લોકોને જોયા. અમદાવાદના મોટા મોટા બિલ વાળા કહેવા લાગ્યા, આ એટલા ગરીબ કેમ છે? તમે શ્રીમાન છો માટે આ ગરીબ છે. તમે આવા હજારો મજૂરનો લોહી પૂછું લો છો, ત્યાં તમે લાંબા કોટવાળા થાવ જાઓ છો. સંસારમાં જેટલું રત્ન નથી એ ગરીબોનું લોહી છે. નિષ્કામ આત્માના આત્માથી લોહીના ઝરણા. શુક્રને સાડલાથી એક કાંટો લઈને ફેંકી નાખ્યો. સાધુ અવધ્યા તુરંત ભવાની કરે કલ્યાણ આખી કે આલી. એક કામ કરો, તમે સંતોના સાધુની સેવા ન કરો. પાછું કહું, તમે સંતોની સાધુની સેવા ન કરો, પુણ્ય મળશે નહીં. સેવા ન કરો, પુણ્ય મળશે નહીં. પણ એની પરીક્ષા કરશો, નિંદા કરશો તો પાપ લાગશે. એ વાક્ય યાદ રાખજો. કદાચિત તમે સેવા ન કરશો, નહીં કરો, તમે સ્તુતિ ન કરશો, નહીં કરો, પણ ફોર ગોડ સેક ડોન્ટ ક્રિટિસાઇઝ ધેમ. નિંદા ન કરો. બરાબર જ્યાં લોહી નીકળ્યું, પોતાના સાડલાથી એ કાંટો લોહી ફેંકી દીધો. સાધો વધ્યા તો ભવાની કરે કલ્યાણ. આખી જો પ્રજા આવીને જીવનમાં દુઃખી થઈ ગઈ. રાજન પૂછે છે, તમે કઈ કર્યું, તમે કઈ કર્યું, તમે કઈ પાપ કર્યું, તમે કઈ પાપ કર્યું, તમે કઈ પાપ કર્યું? સુકન્યાને વાસી બની હતું. સુકન્યાના હાથમાંથી પાણી આવતું. પિતાજી, હું પાપ નથી કર્યું, પણ ભૂલ કરેલી છે. એકવાર થાય તો ભૂલ, રિપીટેડલી કરું તો પાપ થઈ જાય છે. એમાં રાઈટ બેટા? એક વાર કરો તો ભૂલ. હું આવડા વચમાં મારા દીકરીઓના બહેનોના વચમાં ચાલુ, એકવાર મારા પગ લાગે, મળવા મળે, ઠોકર લાગે ને, બેટા બાપુ આ ભીડ છે એવું થઈ જાય. પણ વારાફરતી વચમાં જો ઠોકર પડતા જાઉં તો આઈ બી ક્રિમિનલ. એકવાર થાય તો પિતા મારા હાથથી ભૂલ થઈ છે. શું ભૂલ થઈ ગઈ? એક રાપડામાંથી રક્ત કાઢવા ગઈ હતી, રક્તને લોહી નીકળે છે. કેટલો ન્યાયી રાજા છે વિચાર કર્યો. દશરથજી પશ્ચાતાપ કરી જણાવે, ઔર કરે અપરાધ કોઈ ઔર પાવે ફલો. દશરથ કહે છે વચનથી હું બંધાણું. દશરથ પરમાત્માને કહે છે વચનથી હું બંધાણું, અને સજા રામને થાય છે. શરિયાથી વિચારે આવું ન થવું જોઈએ. રાપડા પાસે ગયા, હાથ જોડ, એમાં જો યશસ્વી, તપસ્વી, તેજસ્વી, ત્યાગી કોઈ હોય, મારા દીકરીના હાથે ભૂલ થયેલ છે, તમે જે આજ્ઞા આપશો, સિરદરો આયુષ્ય કરીએ તો તમે જે આજ્ઞા આપશો મસ્તક પર ધારણ કરો. રાફડામાં બેઠેલા હાથમાં બોલી કર્યા, રાજન હું ગરડો છું, હું આંધળો છું. ગરડાને આંધળાને ગડપણમાં શાની જરૂર પડે? લાકડી જરૂર પડે. તો મને લાકડી આપજો. કેવા ન્યાયી રાજા,
મારા રાજકુમારીના હાથથી એના આંખ ફૂટે છે, એના અપરાધ છે, માટે પોતાની જ રાજકુમારી એ મહાત્માની સેવામાં કૃષ્ણ કનૈયા. કેવું ન્યાય હશે, વિચાર કર્યો. મહાત્માનું નામ શું હતું? ચવનદેશી. આંખ ફૂટી ગઈ. ચવનની કથા તો દેવી પુરાણમાં લોકા પદ્ધતિ આવે છે. આના પણ આ તો કાઠાળમાં ચવનના બેચાર આશ્રમ બતાવે છે, આખા છે, નાયા છે, કાકુબેને ઘેરે પણ છે ચવન. યાદ રાખજો, બધું ખોટું છે, આ શ્રદ્ધા છે, વાસ્તવિકતા નથી. એક યાદ રાખજો, સેવા કરવી હોય તો નિષ્ઠાથી કરો. અને સેવા કરવા વાળા કોઈને સુખ મળતું જ નથી. પાછું એક વાર કહું, સેવા કરવા વાળા સુખની કલ્પના કરે, નેક્સ્ટ ઇમ્પોસિબલ. સેવક સુખ છે માન ભિકારી, વ્યસની ધન સુલભ ગતિ में વિચારી. અશક્ય છે. સેવક સુખ છે, સેવા કરવાના વિચાર હોય અને સુખની કલ્પના કરો, નહીં થશે. માન ભિકારી, લોટ માંગવા જવું છે, દયો પ્રભુ લે કાકા લોટ માંગવો, આમ ક્યાં કર્યા કરે છે. માનવ વ્યસની ધન સુલભ ગતિ ઇમ્પોસિબલ. એટલી નિષ્ઠાથી સેવા કરે છે. રાજા તો પોતાના રાજધાનીમાં રાજકાજ ચાલતો હતો. યાદ રાખજો, એક વાત, અશ્વિની કુમારો આશ્રમ તો ચાલે, તેઓમાં અતિ સુંદર કોઈ હોય તો અશ્વિની કુમાર. અશ્વિની કુમાર માંથી નકુલ સહદેવનું પ્રાગટ્ય થયું છે. માટે પાંડવોમાં અતિ સુંદર હતા નકુલ અને સહદેવ. અશ્વિની બહુ સુંદર છે. અને જ્યાં સુકન્યા નીચેથી પાણી ભરી જ્યાં જતા હતા, અશ્વિની को આડા ફર્યા. આહા, ક્યાં રાજકુમારી, ક્યાં રાજમહેલ, ક્યાં આંધળો, ક્યાં ગરડો, ક્યાં જંગલ. તમને ગુપ્ત વાત કરું, બીજા કોઈને કહીશો નહીં. તમારા ઘરમાં કોઈ મોટેલો મેળવો દીકરીઓ, તમે ખાસ ધ્યાન રાખજો, હું તમારી માટે કથા કરું છું. તમારા ઘરમાં કોઈ મોટેલું ન હોય અને અજાણ્યા વ્યક્તિ તમારી બહુ વખાણ કરવા લાગે તો સમજી લેવાનું મનમાં પાપ છે. બહુ કઠિન છે સમજવું. તમારા ઘરમાં મોટેલા ન હોય અને અજાણ્યા વ્યક્તિ તમારી વખાણ કરવા લાગે, મનમાં પાપ છે. સમજો. સુકન્યા વિચાર કરે છે, હું ગરડી છું, આ આંધળા છે, હું રાજકુમારી, આ તપસ્વી, એવું જ આખું જગત બોલતું હશે. માટે અતિ દિવ્યતાથી જ્યાં નેત્ર અધર કર્યા, અશ્વિનો ગભરાઈ ગયા. મહાન પતિવ્રતા હતા. ઠાકોરજી રાક્ષસથી બીતો નથી, દેવથી બીતો નથી, સંતોથી બીતો નથી, પણ દેવ પણ પતિવ્રતાથી બી છે. પણ શકાય. અશ્વિની કુમાર ખસી ગયા અને જ્યાં ખસી ગયા લાગ્યું અમારે ક્યાં અપરાધ થઈ ગયો. નારાજ થઈને અમને કઈ સજા કરશે તો. માટે જ્યાં કામમાં હતા કઈ ત્યાં ચવન પાસે ગયા અને ચવનને કહે, ચવન મહારાજ, અમે તમને આંખ આપીએ. એક યાદ રાખજો, મફતનું ખાય એ કોઈ દિન મહાત્મા થાય નહીં. ખાસ ધ્યાન રાખજો. અમારા ગામના લોકો મારા માટે ખૂબ કરે છે. આવતો નથી, મારે ત્યાં ગૌ નથી, મારે ત્યાં ડૂબ. એક ગુપ્ત વાત કરું તમને, હમણાં તમને પરેશાન. આ ભાઈ કોણ બેઠે છે? અમારા વલ્લભભાઈ છે, અલિન્દ્રા. તમારે ઘરે ચોખ્ખું ઘી કેટલું છે અઠવાડિયે? થોડું ઘણું. મારે ત્યાં 10 કિલો હશે. ડોબા નહીં, ગાય નહીં, કપાસ નહીં, 10 કિલો ચોખ્ખું ઘી. આ કોડા પ્રતાપ, આ સમાજના પ્રતાપ છે. એક યાદ રાખજો, સમાજ એ વિરાટ સ્વરૂપ છે, પુરુષોત્તમ છે. મફતનું ખાવું, એના બદલામાં તમને એને કઈ આપવું જોઈએ. અમારા દીકરી કથા કરવા લાગ્યા, સંતોના સત્કાર મારા કરવા માટે તૈયાર થઈ ગયા, યજ્ઞોપતિ થઈ ગઈ. પણ યાદ રાખજો, કોના પ્રતાપ? આ સમાજના પ્રતાપ. રાંધવાનું કામ કરી, ઉટકવાનું કામ કરે, અહીંયા અમારા ભેદો આવ્યા, ઘઉં સાફ કર્યા, એ સાફ કર્યું, ઓ સાફ કર્યું. ઘેરે એકાદા સાસુજી બેઠેલો હોય ને,
ગોવર્ધનનાથ ક્યાં નવાઈની વાત છે. આ બહુજન સમાજ છે. યાદ રાખજો, આથી કઠિન છે. મફત તું લેતો જ નથી. તમારી પાસે એક યાદ રાખજો, હું જે બોલું છું સાંભળો. હા, યુ ગીવ અસ ગ્રેન. બેટા, યુ ગીવ અસ ગ્રેન, વી વિલ ગીવ યુ બ્રેન. You give us wine, we will make you divine. આ વાક્યો સમજવા બહુ કઠિન છે, બહુ કઠિન. તમે મને અનાજ આપો, હું તમને બુદ્ધિ આપી. તમે દારૂ આપો, એના બદલામાં ડિવાઇન કરી, વાઇન નહીં ડિવાઇન કરી નાખશો, માન ભક્ત બનાવશો. ઇફ યુ કમ ટુ મી, ઘરમાં બેઠે બેઠે તમને ગુપ્ત વાત કરું, અમારા ગામમાં ત્યાં અડધા માણસો ઓળખતા પણ નહીં હશે મને. એકવાર બસ સ્ટેન્ડે ભેગા થયા, મને પૂછ્યા, બાપુ કે ગામ રહું છું? એટલે કરવું એને 40 વર્ષે હું ગરડો થયો, એના બાપને બાળવાટાડી હું ઉભો હતો, તો પણ બાપુ કે ગામ રહું, એવું થતું હોય. યાદ રાખજો, હું મફત તો લેતો નથી. ત્યારે એ કહે છે અમે તમને આંખ આપીએ, એના બદલામાં બ્રહ્મ વિદ્યા આપો. એક યાદ રાખજો, ડોક્ટરને બ્રહ્મ જ્ઞાની ન થવું જોઈએ. સમજી ગયા? પાછું એક વાર કહું, ડોક્ટર બ્રહ્મજ્ઞાની થાય તો સારું નહીં. હું અચાનક વિદર્ભમાંથી આવ્યો, મારા ઉપર હાર્ટ એટેક થઈ ગયા. અમારા વિજયભાઈ બારડને ઘેરે હતો. હું ડોક્ટર પાસે, અતિ સારામાં સારા ડોક્ટર રાજકોટમાં હતા, એને ત્યાં ગયો. એ ઇન્જેક્શન તૈયાર ન કરે અને મને કહે, બાપુ જો આવે છે જવાનું છે, ચિંતા ન કરો. ડોક્ટર બ્રહ્મજ્ઞાની ન થાય. અશ્વિની કૌરે બ્રહ્મ વિદ્યાના અધિકાર નથી, તો પણ અતિ દિવ્ય ઘટના થયેલ છે. એક તળાવમાં લઈ ગયા, સુંદર ઔષધિ નાખી, ચવનને ડૂબકી મારવા કીધું, સૂર્યનારાયણના મંત્ર બોલ્યા. આમાં સૂર્યના આખરી માટે મંત્ર બહુ સારા છે, અહીંયા નહીં, પણ એ મંત્ર અમે વિવેદ કરી શકતા નથી. યાદ રાખજો, અતિ દિવ્ય ઘટના છે. જ્યાં ડૂબકી મારીને બહાર નીકળ્યા તો ચવન જવાન અને આંખવાળા થઈ ગયા. સુકન્યાજી જ્યાં પાટલું પાણી ભરીને જતા હતા, ઝૂંપડીમાં ગયા, ચવન મહારાજ અગ્નિકુંડ પાસે ગયા, ચવન મહારાજ વડલા પાસે ગયા, ચવન મહારાજ પીપળા પાસે ગયા, ચવન મહારાજ અગ્નિકુંડ પાસે ગયા, ચવન મહારાજ ચવન દીખતા નથી. વ્યાકુલ થયેલા સુકન્યા ભ્રમણ કરતે કરતે જ્યાં નીચે આવ્યા, ત્યાં 3 સુંદર મહાપુરુષોને જોયા. 2 અશ્વિની કુમાર, એક જવાન થયેલા ચવન. તમે ચવનને જોયા? સુકન્યા પૂછે, અગર તમે સાચી પતિવ્રતા હોય તો આમાં તમારા પતિને ગોતો, બહુ મુશ્કેલ છે. સુકન્યા આંખ બંધ કર્યો, હાથમાં પુષ્પમાળા લીધી અને જ્યાં શ્રેષ્ઠ પ્રભુનું સ્મરણ કરી જ્યાં માળા નાખી, ત્યાં બરાબર ચવનના કંઠમાં કૃષ્ણ કનૈયા. કે અદભુત ઘટના છે, દિવ્ય ઘટના છે. એમના વંશમાં એક લભગ વ્યક્તિ છે. લભગ રાજકુમાર હતા, રોયલ ફેમિલીના હતા, પણ ગાદીના અધિકારી નહીં હતા. એને એક સ્વતંત્ર મહેલ હતો, ખૂબ સંપત્તિ હતી પેટાળામાં. એમના 3 દીકરા હતા. 2 દીકરા રાજમહેલમાં સાથે રહેતા હતા અને એક દીકરા છે એ કાશી ભણવા માટે ગયા છે. તમે જોઈ લેજો, જરા સંપત્તિ ભેગા લાગી ને થવા લાગી ને કે છોકરા પિતાજીને કહેતા હતા, બાપુજી તમે વ્યવહાર છોડો, અમારો ભાગ પાડી દો ને શાંતિથી રામ રામ કરો, હવે દર્શન કરવા છો, સામેથી સલાહ આપતા હોય છે. બરાબર આ 2 દીકરા પિતાજીને કહે, પિતાજી આપને પાસે ગરડા તમે છો, સંપત્તિ ખૂબ છે, રામ રામ કર્યા કરો, પેટાના પડખે બેઠા રહો અને રામ રામ કરો, એના કરતા આ સંપત્તિના 2 ભાગ કાઢી આપો. નમક બોલી પડે છે. યાદ રાખજો બેટા, મારો દીકરો કાશી ભણવા માટે રહે છે, એ ભણીને આવે તમારા 3નો ભાગ પાડી આપે. મોટા ભાઈ કહે છે, તમે જરા પણ ચિંતા કરો, તમે ધનાશક્તિ છોડો, એના વિચાર ન કરો, એના 2 ભાગ પાડી આપો અને અમારો નાનો ભાઈ આવે ને એના ભાગ અમે કાઢી આપશું. બાપે વિશ્વાસ કર્યો, આપી દીધો.
આપી દીધા પછી વર્ષો વીતી ગયા. આ નાનકડો બાળક જો કાશી ભરવા માટે આવ્યો હતો એ આવ્યો અને સૌથી પહેલા પિતાની પગે લાગ્યો. યાદ રાખજો, થોડી ગુપ્ત વાત કરું, નાના ન થાવ. ચાહે જેમ હોય, ઘરમાં જેટલા મોટેલા હોય એને સવારે ઉઠીને પગે લાગવો. કોઈ તમને સાચી વાત કરું છું. ઘરડાને રાજી રાખવું બહુ કઠિન હોય છે, છોકરાને રમણ બહુ કઠિન હોય છે. યાદ રાખજો, પણ કોક દિવસ સેવા કરતે કરતે અંતકાળે બોલશે, બેટા તારું કલ્યાણ થઈ જાય. ઘરડાનો આશીર્વાદ છે એ પ્રભુના ભક્તિથી વધારે શ્રેષ્ઠ છે. પાછું કહું છું, અગર મને એ ખબર હોત ને, વ્યાસપીઠ પર બોલું છું, તો જવાનીમાં મારા માને રોટા છોડીનો ભાગી ન આવ્યો હતો. મા મરવા સુધીની સેવા કર્યો જમલા રાખ્યા હોત, એને એક વાર દિવ્ય દૃષ્ટિ મારા તરફ પડી હોત, મારું બેડું પાર થઈ જાય. મહાત્મા થયો એના કરતા લાયક સુપુત્ર થઈ જાત તો વધારે સારું હતું. બહુ કઠિન છે, અતિ કઠિન છે. તમને નવાઈ લાગશે, દીકરા આવીને પૂછવા, પિતાજી અરે તું કાશી ભણી આવ્યો? હા પિતાજી. ક્યાં સુધી ભણ્યો? 6 શાસ્ત્રના આચાર્ય થઈ ગયો. 6 શાસ્ત્ર શું છે? નહીં. છંદો પાદો તો વેદસ્ય હસ્તો કલ્પતો પશ્યતે જ્યોતિષાવને ચક્ષુ વિરુદ્ધ શ્રોતો વિચતે શિક્ષા ઘ્રાણુ તો વેદસ્ય મુખમ વ્યાકરણ સુતઃ. હું જયારે ગંગા કિનારે ગયો ત્યારે ત્યાં રામાનુજ આશ્રમ છે, સ્વર્ગાશ્રમના ઓલે કાંઠે. ત્યાં ગરડા 6 શાસ્ત્રોના આચાર્ય દર્શન કર્યું, પગે લાગે. મારા પહેલા 30-40 વર્ષ પહેલા અનિદ્રા બાપુ સ્વર્ગાશ્રમમાં હતા. અનિદ્રા બાપુ નાના હતા, એ જવાન હતા. બાપુએ કીધું કે મારા જોગા 6 શાસ્ત્રોના આચાર્ય એક જ જોયા, એ પણ પગે લાગતા તો હું પણ પહેલા 6 શાસ્ત્ર આચાર્ય બહુ થયું. છંદો પાદો તો વેદસ્ય હસ્તો કલ્પતો પશ્યતે જ્યોતિષાવને તો વિરુદ્ધ શ્રોતો શિક્ષા ગ્રહણ તો વેદસ્ય મુખમ વ્યાકરણ સુતઃ. 6 શાસ્ત્ર આચાર્ય. વાહ બેટા વાહ, 6 શાસ્ત્ર આચાર્ય થયો. જા જલ્દી, તારી સંપત્તિ તારા મોટા ભાઈને આપે છે. પિતાએ કીધું, દાદોભાઈ કયો મોટા ભાઈ પગે લાગ્યો. મોટા ભાઈ હું આવડા આવ્યો, બાપુજીને કીધું, બાપુજીને મળ્યું. બાપુ જા જા જલ્દી જા, તું તારી સંપત્તિ મોટા ભાઈ પાસે છે. મોટા ભાઈ બહુ પાકા હતા, એટલા સજ્જન હતા. અરે ત્યાં બેટા તને બાપુજીને ખબર નથી, ગૃહસ્થાશ્રમની સાચી સંપત્તિ ગરડા બાપ તને જ આપેલા છે. આ જોઈ લે, અમારે ગામો ગામ કઠરાવે છે. પરણીને 2 ભાઈ નોખા થાય ને, મા બાપને નોખા કરે છે. રાખવા તૈયાર નથી એક સાથે, પછી વાત કરે, જાઓ મોટા ભાઈ તું બાને રાખતા તો બાપને હું રાખ લે. બ્રહ્માજી એનો છેડાછેડી બાંધી અને દીકરા નોખા પાડે છે. સાચું ખોટું થાય છે? તું બાપને રાખતા તો બાને હું રાખું. એક જગ્યા હું જોયું, એક મોટા ભાઈ પાસે બા હતા, એ મરી ગયા. નાના ભાઈ પૂછ્યું, હે તો બા ગુજરી ગયા. એ હું કઈ જાણું નહીં, મોટા ભાઈના ભાગમાં હતા બા. હવે એનું શરણનું કરવું હોય તો કરવા દો, નહીં તો નહીં. મારા ખ્યાલ દૂધ પીધા શરમ નહીં આવી, ખોલા મોટા તે શરમ ના આવી. અરે માએ દુખડું લીધું, પરણાવવા લઈ ગયા, શરમ નહીં આવી. હવે શરમ ઓછો. આવો રાફડો હિન્દુસ્તાનમાં 99% છે. બહુ કઠિન છે. અને જો મા બાપને સાંભળી શકે ને, સમાજની સેવા ક્યાંથી કરી શકે? અમારા ગામમાં એક ખેડૂત હતા, અતિ તોછડો હતો. હું એક દિવસ એને પૂછ્યું, હે બાપુજી બા તમારી સાથે છે? ના ના, મારા બા બાપુજી પહેલા જન્મેલા છે, હું એની સાથે છું. બહુ કઠિન છે. મા બાપ સાથે હું છું એ કહેવામાં લાખમાં કોક નીકળે, મા બાપ મારી સાથે કહેવાના રાફડો ફરતે જઈ જવાનો. અરે સાચી સંપત્તિ ગ્રસ્તા સમજી અને તારા ઘરમાં જ રાખે છે તારા ગરડા પિતા. આનું નામ છે જ્ઞાની. પૈસાના વિચાર ન કરો, ભાગ માંગવા માટે ન બેઠો. અનાસક્ત થયેલા અતિ દિવ્યતા થયા. બાલક જયારે ઘેરે આવ્યો ને, પિતા પૂછવા લાગ્યા, હે બેટા તારા મોટા ભાઈ બનાવ્યો? નહીં બાપુજી, એ પોતે બન્યા.
યાદ રાખજો, એ પોતે બનેલા છે. પિતાજી એક શરત છે આવી, તમને પાણીનું ટીપું જોતું હોય તો હું આપીશ, પણ યાદ રાખજો એ ઘરના બાપુજીના મુખમાંથી જેટલા આશીર્વાદ મળે એ આશીર્વાદ પર મારા એકલાનો ભાગ. ત્યારે કથા વચાય છે. પિતા રાજી થયા, બેટા તો ચિંતા ન કર, પાડોશના દેશના એક રાજા છે, એ અંગ્રેજ યજ્ઞ કરે છે. અંગ્રેજ યજ્ઞમાં છઠ્ઠે દિવસે છઠ્ઠા સૂત્રની ભૂલ ખાઈ જાય છે બધા બ્રાહ્મણો. હું તને ભણાવું. પાડોશના રાજા અંગ્રેજ યજ્ઞ કરતા હતા, વિદ્વાન બ્રાહ્મણો બેઠેલા, પણ છઠ્ઠા સૂક્તમાં છઠ્ઠે દિવસે ભૂલ કરી જાય, વિમાન આવે નહીં કે દર્શન થાય નહીં. આગાંતુક બ્રાહ્મણ કાંડો બાંધ્યા વિના બેઠેલા હતા, એ વિધિવત જ્યાં મંત્ર બોલ્યો, વિમાન આવી ગયો. રાજન રાજા જોઈ છે, કાયમ કાંડો બાંધેલો બ્રાહ્મણો તો નકરું શંખ જેવા નકરું જોયા જ કરે છે, પણ આ નવો બોલે કેમ ના કરું? યાદ રાખજો. તો બરાબર કહેવા લાગી છે. જ્યાં જોયું રાજાએ એક વાત કરી, બ્રાહ્મણો તો સંકલ્પિત કરેલું દાન, પાછું એક વાર કહું તમને, તમે દાનનો સંકલ્પ કરો તો દાન પૂરું કરજો. એવા દાનમાં બચાવ કરશો ને, તમને ગુપ્ત વાત કરું, બીજા કોઈને કહેશો નહીં, પછી કહીશ. દિવ્ય ઘટના થાય છે. જેટલું બ્રાહ્મણોને દાન સંકલ્પ કરે છે એટલું આપ્યા પછી જેટલું ધન વધે આ બ્રહ્મચારીને આપો. બ્રાહ્મણ સંકલ્પ દાન આપી દીધું. બ્રાહ્મણો તો પોટલું પડી ગયા, એનું જે કામ હતું, અને પાકીટ આપ્યા પછી આ રેવન ચોગડું હોય તમે જો ના પડ્યા, પછી કેવું કરશે થાય. વિચાર કરજો. બ્રાહ્મણો તો બધા ગયા, ત્યાં બ્રહ્મચારી બેઠે હતા. રાજા આવીને કહેવા લાગે છે, આ જેટલું ધન છે એનું આપો. ધનનો ઢગલો કર્યો, અને જ્યાં ઢગલો કર્યો એટલામાં ઈશાન દિશામાંથી એક દેવ પ્રગટ થયો. એ કહેવા લાગે છે, આ ધન મારું છે. ભલે ખબર નથી. રાજા કહે છે, લઈ જાઓ. પિતાજીએ મંત્ર બનાવ્યો, જ્યાં તારા બાપને પૂછ્યો, તારા બાપીને પૂછ્યો, સોનાનો ઢગલો ત્યાં પડેલો, ભાગ ન મળ્યો માટે ના ભાગ પિતાજીને પૂછવા માટે આવ્યો. હે પિતાજી, બધા દાન આપ્યા પછી જો રહેલો ધન છે લેવા તૈયાર થઈ ગયો, એટલામાં ઈશાન દિશામાંથી દેવ આવી ગયા. બેટા, એ ઈશાન દિશામાંથી દેવ આવે છે, શંકર છે. આ વધેલું જેટલું ધન છે ભગવાન શંકર બોલાય. આજે પણ યજ્ઞમાં વિષ્ણુ યાદ કરો, ચાહે એ કરો, પણ વધેલા જેટલા આવતી હોય એ શંકરના નામે કૃષ્ણ કનૈયા. બાલક આવી કહેવા લાગે ઈશાન દેવને, આ ધન પર અમારો નથી, પિતા આજ્ઞા આપે છે, જા બેટા તને ધન આપું છું. એટલું જ નહીં, તારી સત્યતા છે, પાછું એક વાર સાંભળો, તારી સત્યતા છે માટે સંસારના શ્રેષ્ઠ વૈષ્ણવ તારે ઘેરે પ્રગટ થશે. ક્યાં બ્રહ્મચારી, ક્યાં યજ્ઞ, ક્યાં દક્ષિણા, અને ક્યાં શ્રેષ્ઠ વૈષ્ણવ. લમકને ગયે નાભાગ થઈ ગયા, અને નાભાગના દોષમાં અતિ શ્રેષ્ઠ વૈષ્ણવ શ્રી અંબરીશ મહારાજ. જોરથી બોલજો, અંબરીશ મહારાજ, શ્રી અંબરીશ મહારાજ. અંબરીશનું ચરિત્ર જયારે સુખદેવજી કરવા લાગ્યા, રાજાના મનમાં જિજ્ઞાસા જાગે છે, ભગવત શ્રોતુમ ઇચ્છામિ રાજશ્રી તસ્ય ધીમતઃ ન પ્રવિજ્યત નિર્મુક્તો બ્રહ્મદંડો દુરત્યયા. સંસારમાં બ્રહ્મદંડમાંથી કોઈ બચે નહીં. ઇન્દ્રજીતે બ્રહ્મદંડ બ્રહ્માસ્ત્ર છોડ્યો, હનુમાનજી બંધાઈ ગયા છે. એની મર્યાદા કોઈ છોડી શકે નહીં, પણ આ એક વૈષ્ણવ બ્રહ્મદંડથી પણ મુક્ત થયે છે. એની કથા વિસ્તારપૂર્વક સાંભળે છે. સુખદેવજી વાળા વર્ણન કરવા લાગે છે, અંબરીશો મહાભાગો અવ્યયામ ચયા શ્રિયમ લબ્ધા મેનેતિ દુર્લભમ પૂષામ વિદ્વાન વિનમ્ર નિર્વાણમ તમો વિદ્યંતિ અપમાન.
वासुदेव भगवती एकादशी व्रत करतात अंबरीश. સૌરાષ્ટ્રનો વૈષ્ણવ એકાદશી કરી શકતા નથી. પાછો એક વાર કહું છું, સૌરાષ્ટ્રનો વૈષ્ણવ એકાદશી કરી શકતા નથી. હું નાનો હતો, સોલાપુરમાં અમારે એક ફૈવા હતા છેટાના. સાંભળો, 50-60 વર્ષ પહેલાની કથા કરું છું. સોલાપુરમાં એ દામલે કરીને કોકનો બ્રાહ્મણનો કુટુંબ મારા છેટાનો ફૈવા ત્યાં આપેલા. એમના દીકરા સોલાપુરમાં ક્લાસ 1 વકીલ પ્લીડર પંઢરપુરનો વાર કરી. તમને નવાઈ લાગશે, નોમને દિવસે સવારે 50-52 માઇલ થાય સોલાપુરથી પંઢરપુર. સત્ય ઘટના કુરતવ્ય. એ 50-52 માઇલ નોમને દિવસે નીકળે. નોમને રાત્રે એખાદા ગામડામાં બ્રાહ્મણને ઘેરે રહે. ત્યાં રોટલી શાક યા ભાખરી, મહારાષ્ટ્રની જો ઝુણકા ભાકર, જ્વારના રોટલા અને ઝુણકા ભાકર ખાય અને રાતભર જ્ઞાનેશ્વરી તુકારામના અભંગ પ્રવચન આપે. ખાધ્યા દશમ દિવસે સવારે નીકળે, સાંજે પંઢરપુર પહોંચી જાય. ચંદ્રભાગામાં સ્નાન કરે, રાતભર કીર્તન કરે છે, પ્રેમથી બોલતા હોય છે, રામકૃષ્ણ હરી જય જય રામકૃષ્ણ હરી. Krishna